તો શિયાળાની ઠંડીમાં વગર સ્વેટરે આપણે પહોંચી જાય કાબરા ને મળી જાય રાજનભાઈ ને. તો અહીં ઠકણ રાજનભાઈ ને મળીને આપણે પહોંચી જાય લાખણી આપણી ઓફિસે, જેમ કે અહીંયા આયેલા હતા એસબી હિન્દુસ્તાની ટીમ માંથી મહેશભાઈ. તો આ બાજુ મહેશભાઈ ને લાલભા ને મળીને આપણે આવી જાય ઘેર ને આખી રાત ઊંઘ લઈને સવારમાં વહેલા ઉઠ્યા આખું ગોમ ફરી વળ્યા, પણ જો બળદિયા ના મળ્યા. ખાઓ માં કસમ. જેમ કે ભાઈ અમારા ક્ષેત્રમાં આગવાનો હતો હળાયો એટલે બળદ તો ના મળે, પણ આર્યા 2 જણા મળી ગયા. તો આ બાજુ 2 કાકા વળી ગયા કોમે, આ બાજુ બાપુ બીડી હળગાવતા પણ મને ભાળીને હંતાડી નાખી. હંતાડવી જ પડે ને બટી, છોકરા એવા થાય પછી. હમણાં કરમસી બાની પાળેલી કુતરીને પેલા ખોળાના ગરગુલિયા મસ્તી કરતા એટલે આપણે કર્યો આકોટો, પણ પોતે ભાળી ગયા. એક્સક્યુઝ મી, છોકરા જાના ટળગાવે છે. સોરી. તો પછી ભાઈ એટીકેટીન પ્રોગ્રામ ડન ને પછી આપણે નીકળી જતા ચોકન. ખબર છે નહીં ખબર હોય પણ હું આગળ જઈને તમને કહું, પણ આ ભૂતના હાથમાં જે ઢેખડો પકડાઈ નાખ્યો એ વાત 4:30 રોમની. તો ઠકણ આપણે આવી ગયા ડેરા ગામના પાર્ટીએ કિસ્મતભાઈ ના નવા સ્ટુડિયોના ઓપનિંગમાં. તો મહેશભાઈ કે પ્રકાશભાઈ તમારે તો ફાઇનલ આવવું જ પડશે, પણ એને જો ખબર છે કે સવાણું પેડા હોય અહીંયા તમે પહોંચી જ જશો. નીકળ લુખેશ, ખપ ધોડે આવો છો. વિધિ ચાલુ છે એટલે સવાણું પેડા તો મોડા આવશે, પણ ભૂખ તો મટાડો છે પાણીનો લોટો ઠઠાઈ. તો પાણી ગટગટાઈ રહે એટલે આવી જો ચાનો કપ પણ ફોટા નહીં લેલા. તો આવનારા ચૈત્ર વૈશાખ ને જેઠ ની અંદર કોઈને પૈણ સડ્યું હોય અને પૈણવું હોય ફોટો વિડીયો નો ઓર્ડર આલો તો આવી જાવ કિસ્મત સ્ટુડિયો ડેરા ની અંદર. તો એરિયા તમને તમારા લગ્નમાં ડ્રોન શૂટ, પ્રી વેડિંગ કે સિનેમેટિક કરી આલશે. તો ઠકણ આપણે ગણપતિ દાદાનું દર્શન કરીને જવાનું હતું ચોટીલા. તો ભાઈ આ બંકો ચોટીલામાં નવો વિડીયો બનાવે એના પહેલા તમે આ વિડીયોમાં લાઈક, ફોલો અને કોમેન્ટ કરી નાખો.